દેવાત બોદલ ને એજી સપને આવીએ ની રાજપૂતાણી બેન. મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીટાળાની શુભ પ્રભાત. ભાઈ તમને એમ થતું હોય કે આ એકેશ કેમ હેઠે આવીને ઉતારે છે વ્લોગ, તો એમાં એવું છે કે આજ સવારમાં મારા દાદા દાદી એ દેશમાંથી આવ્યા છે અને પરમિનન્ટ રહેવા આવ્યા છે અને દેશમાં હતા, તો હવે અહીંયા રહેવા આવ્યા છે. તો ઉપર થાકી ગયા છે, મોટી ઉંમરના છે એટલે થોડોક થાક લાગ્યો છે, તો આરામ કરે છે. એના કારણથી મેં કીધું એમને ડિસ્ટર્બ ના થાય એટલે મેં કીધું આજ નીચેથી જ વ્લોગ ચાલુ કરું, એટલે આપણો વ્લોગ અહીંથી જ ચાલુ થાય. અને હવે આપણે આપણી સફર ઉપર નીકળીએ. બરોબર, ગાડીની ચાવી લઈ લીધી છે હાથમાં અને નીકળીએ. જાને સવારે તેડવા ગયો તો ત્યાંની ગાડી આપણે અહીંયા જ પડી છે. તો ગાડીની હાલત તમે જોવો ને તો તમે એમ કહો કે આવી ગાડી કરી નાખી છે. આમ જોતા ટાયર ને બધું. ભાઈ મારો રસ્તો બહુ ખરાબ છે અને બહાર જોતા ભૂકા બોલી ગયા નકરા. હદ બારી છે ને ખરાબ લાગે છે, પણ હવે શું કરે. જો આ સાઈડથી જોઈએ આપણે, આ સાઈડના ટાયરની હાલત એ જ પ્રકારની છે. તો હવે થોડુંક હવે આને ઘણી સાફ કરવામાં નથી મેળ આવતો. અને આ ઝાડું આપણું એવું ઘટાદાર થયું છે ને, મોજ આવી જાય એવું એવી રીતે થઈ ગયું છે. હું પાછો છે ને ગાડીએથી પાછો આવ્યો, કારણ કે વहाँ છે ને બાજુમાં જરાક મ્યુઝિક હાલતા હતા, તો મ્યુઝિકના કારણે થોડુંક મને બીક લાગતી હતી કે આમાં કોપીરાઇટ કંઈ આવી જાય. બરાબર, એટલે થોડુંક ધ્યાન વરી જોઈએ ચાલુ કર્યું છે ભાઈ ફૂલ પાછું. હાલો તો હવે આપણે ગાડીમાં જ બેસીએ, નવા કોપીરાઇટ મૂંઘું પડીએ મને. શાંતિયાભાઈ ને તબેલા કહ્યું ને બેઠા છે ને હવે ભાણુલભાઈ ગઢવીની રાહ જોઈ છે. એ આપણા ગાયક છે તો આવવાય આવે એવું કરે છે. તો હવે અમે કહ્યું ને ખાટલો નાખીને આવી રીતે બેઠા, ગાયનો હથવારો પુરાવા બેઠા છે અને ગાડી આપણી રોડ ઉપર આવી રીતે મૂકી દીધી છે. હવે આવે એટલી વાર ને એની પાસે બે વસ્તુ ગૌરાવાની છે, તો એ આપણે જોઈને મજા કર્યું. જોયા રાખજો પૂરો વિડીયો. જો ભાઈ આપણે છે ને ભાણુલભાઈ ગઢવી, શાંતિયાભાઈ, આણંદોભાઈ ને એમનો છોકરો અર્જુન બધા આવી ગયા છે. અને ભાઈ અમે ક્યારના વાત જોતા હતા કે ભાણુલભાઈ આવે ને આપણે બેક કર્યું કે સંભળાવે બધી વસ્તુને, અને એ બાને છે ને મોજ થાય, એ બાને તમને મજા આવે. અને ભાણુલભાઈ ભાઈ બહુ જોરદાર ગાય છે, આગળ તમે સાંભળ્યું હોય બહુ જોરદાર. પાછા એમના કંઠે સાંભળીએ. હાલો ભાણુલભાઈ, જય માતાજી. જય માતાજી મામા, જય માતાજી. અને આણંદાભાઈ, શાંતિભાઈ, મામા, આપણે બધો ઘરનો ડાયરો છે અને વરસાદનો માહોલ છે. અને આપણે તો બધા પ્રકૃતિના અને ભેહુના અને માલના અને આપણે માલના આપણે દીવાના છીએ. એટલે મામાની અને આણંદભાઈની એક ફરમાઈશ છે એવી શાંતિભાઈની કે દેવાત બોદલનું ઉગાનું એક હાલરડું ગાવ રાજભાનું લખેલું છે. તો 2-3 કડી જે કઈ મને આવડે. મરસ્યું ઉગાનું મરસ્યું કે શું કે ને? હા એ મરસ્ય અલગ આવે, આ અલગ આવે. કે દેવાત બોદલ ને એજી સપને આવીએ ની રાજપૂતાણી બેન, તારા ને સ્વર્ગની ગાદી, મારાની હાવ બરબાદી. કે દેવાત બોદલ ને એજી સપને આવીએ ની રાજપૂતાણી બેન,
તારાને સ્વર્ગની ગાદી મારાની હાવ બરબાદી ક્યાયર ને તું એ ઓળખશો બેની એ વધુ શું બોલું વાત જે દેવું આવશે ટાણું તે દિયેન દઈશ જૂનાણું કે આયર ને તું એ ઓળખશો બેની એ વધુ શું બોલું વાત જે દિયેવું આવશે ટાણું તે દિયેન દઈશ જૂનાણું દેવાત બોદલ ને એ જી સપનામાં આવીએ ની રાજપૂતાણી બેન તારાને સ્વર્ગની ગાદી મારાની હાવ બરબાદી. આપણે પાછા નીકળી ગયા છે ને આજ જે ગાડી લઈને આવ્યો ને આજ ફાયદો થયો કારણ કે વરસાદ છે ને ચાલુ છે બરોબર. આજ અમને ગાડીનો ફાયદો થયો, કાલ હતો નહીં અને જયનગર બુલેટ લઈને આવું ને વરસાદ આવે તો આજ ગાડી છે તો મેન બેનિફિટ થયું છે ને. બાપુ ઘેર ફટાફટ પૂગી ગયા છે ને અમે ભાણુલભાઈ આગળ હતા એ બધું સાંભળ્યું ને મોજ આવી ગઈ ને. હવે છે ને આપણે ભૂખ લાગી છે દાદા બાપુ ને એની હારે આજ તમારી મુલાકાત કરાવું અને મોજ કરી. હાલો તબે લાવવાનું ટાણું થઈ ગયું છે. બાપુ રામ રામ. રામ રામ પુનાભાઈ. મજામાં ને ભાઈ? આજ છે ને હો આપણે મજામાં હો ભાઈ. આપણે હું ખાવું પીવું 30 દીનો મહિનો આપણે છે ને ભાઈ બે ભેહું નવી આવી છે તેના મનુભાઈ ને શ્યામભાઈ બે છે ને દોવાનું કામ ચાલુ છે. આપણે બે કેમેરામાં તમને દેખાડીએ કે કેવી ભેંસ છે કેજો, કારણ કે અમે જાફરી ભેંસનો નથી લેતા કારણ મહેસાણીનો વધારે ઇન્ટરેસ્ટ ધરાવી જાય તો એ સારી છે. બાબુ શું કિંમત પડી? 95,000 ને 18,000 રૂપિયા લીટર એ રાખ્યું છે. હવે કેટલા લીટર દૂધ થાય એના ઉપર બધું જોવાનું છે. બાકી અમે 95 ની રાહ દેખાય, બહુ લાંબી દેખાતી નથી. તો હાલો હું તમને દેખાડું. મનુભાઈ બબાટી. મનુભાઈ મજામાં? હા મનોહારી પોસી ભી છે. પહોંચી છે. વાહ હું વાત છે. ના શ્યામભાઈ શ્યામભાઈ દોયે રાવી જો આપણે ઓલી કૃષ્ણા જો મહેસાણીયું વાહ. તો હવે મારો ટાઈમ થઈ ગયો છે. હજી ભેહું દોય છે કારણ કે વાહેલું દૂધ પુનાભાઈ લઈ જવાના છે તો એ બધું કામકાજ કર્યા રાખે ને. આપણે છે ને હેન્ડ સ્પ્રી લઈ લીધા છે ને આપણી દૂધની ગાડી તૈયાર થઈ ગઈ છે. દૂધની ઠેલી લઈ લીધી કારણ કે સેફ મોબાઈલ રાખવો જરૂરી છે. ભલે વોટરપ્રૂફ હોય તો એ ચેતનાર સદા સુખી હંમેશા. ટાઈગર જો આ બુલેટ ટ્રેનનો અહીંનો છે ને પીલપાયાનું કામ ચાલુ છે. ના જો ટાઈગર હેઠો ઉતરી ગયો. ટાઈગર હાય બસ વધારે નકર તોફાન કરવા માંડી. જોઈ લ્યો. હાલો તો થોડો વરસાદ ચાલુ છે પણ હવે આપણે ધંધો છે તો ધંધો તો કરવો જ પડશે. સવારે આખો દી જલસા કરવાના, નટાણે 2 કલાક કામ કરી લેવાનું. કામ પેલા શું કેવું પુનાભાઈ? કામ પેલા ને ના પુનાભાઈ ને ભાઈ હમણાં છે ને કામ ની કરમ કા પુનાભાઈ ને હમણાં જલસા છે. પાસે બ્રિજ થઈ ગયો ને એટલે મજા આવતી હે બીજી રીતની. હે પુનાભાઈ? વરાસા ચાલુ કર્યું હાંજનો મોટા વરાસા ચાલુ કર્યું ધબધબાટી દિયા. ના ટાઈગર જો વરીને હક થતું જ નથી. તો કેજો દૂધ દે પુગાડી દે હું ખા. સારું હાલો ભાઈ હું નીકળું ને મારે નકર થાય મોડું. આવજો પછી મળીએ નિરાંતે. અને મને ખબર નતો વિમાન મેં આવે કરે તો ગમી થઈ જાવ તો હું થઈ જાય મને વડામાં દાદા ના આવ્યા વડામાં જય શ્રી કૃષ્ણ કયો બધાને એમ કે જય શ્રી કૃષ્ણ મારા એમ કહેવાય જય શ્રી કૃષ્ણ મારા એમ કહેવાય વડામાં એમ કે બધાને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો
દેખાડે ખેતીનું પ્રેમનું મજા આવે આમ ખેતી આપણે છે ને હમણાં તબેલેથી ઘરે આવી ગયા ને આપણે ત્યાં મહેમાન હતા દિવ્યાના કઈ માસી બેન ને એ બધા જ હતા તો ત્યારે હું હાજર નહોતો એટલે એ બધે શૂટિંગ કર્યું છે અને બહુ મજા આવી. અહીંયા આવ્યા એ બાદલ અને અમે જાઉં ખંભાળિયા જતા આવ્યું ખંભાળિયાના જતા બરોબર. અને સવારના હું તમને કહેતો હતો કે દાદા બાપુને હું તેડી આવ્યો છું પણ આવતા નહોતા કારણ કે થાકી ગયા હતા અને ઉંમર મોટી એટલે થાકી ગયા હતા હોઈ ગયા હતા. મેં કીધું એ ડિસ્ટર્બ આપણે કરવા નથી તો મેં કીધું અત્યારે છે ને ખાવાનો ટાઈમ થયો છે ને દાદા બાપુની બધા મારા બાપુને બેઠા છે તો આપણે બે વાર્તાલાપ કરીએ. બાકી ચેલેન્જો ને આપણે હવે કાલ કર્યું આજ કઈ એવું ચેલેન્જ ને એવું કઈ થયું નથી એટલે માફ કરજો ને પછી ધમધકાર દેવાની છે બરોબર. તો આપણે જઈને દાદા બાપુ રામ રામ. રામ મજામાં? હા આ તો તું દેખા હું એ દેખાવ ઠીક છે તું એ દેખા. હા એ તો આ તો ગરમ બારી અરે દાદા બાપુ નું કામ છે ને મારા બાપુ જેવું જ છે કોમેડી જ બધું છે. તે જો આજ સવારે જ ઉતર્યા છે તો સવારે જ તેડી આવ્યો બરોબર. અને બાપુ રામ રામ. રામ 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 કેવી મજા આવે? મજા મૂંજ ભરે મૂંઝ વરે કેવાની મૂંઝ વરે કેવાની મૂંઝ વરે? વહેલું આવવું પડ્યું આજ વહેલું આવવું પડ્યું એ ખબર નથી તબેલેથી નકર મારા બાપુ 9 વાગે ને 9:30 વાગે જ આવતા કારણ કે બેઠા રહીએ કે અહીંયા કોઈ ટિફિન દઈ જાય ને તોય પોહાય ઘેર જવું નથી કારણ કે અહીંયા છે ને ફોન લઈને બેવું પડે ને વાં છે ને કંઈક બેઠા બેઠા કંઈક નવું કામ હાલે જ કરે. કામ હાયલા જ કરે એ વાત સાચી છે. તો હાલો હવે છે ને આપણે વડામાં પાસે જતા આવી ને આજ મારા માન દિવ્યા ને ઈ નથી આવ્યા તો જય શ્રી કૃષ્ણ વડામાં. જય શ્રી કૃષ્ણ. Yes. અમારા વાડામાં ફોનમાં વાતો કરે ને તો એટલું જ કે જય શ્રી કૃષ્ણ બસ મજામાં ને હાલો હું રાખું હો એટલું જ બોલે પણ એના હાટાનો હું બોલી દઉં ધબધબાટી. વાડામાં બા તબિયત પાણી મજામાં ને? હવે ફોટ વાળાને તમારે શું કેવું બધાને કહી દો જય શ્રી કૃષ્ણ. ફોટમાં આપણા વિડીયો જોઈ છે ને બધા આપણા ગામના. હા હા એટલે ફોટ વાળાને કહી દો જય શ્રી કૃષ્ણ. હા કહી તો દો હું કહું છું ઈ નહીં કે જય શ્રી કૃષ્ણ વિખાડતો થાય કે એટલે જો વડામાં છે ને બધાને પોઈન્ટ વાળાઓને બધાને આપણા યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ. ને આજ મારા માય થોડાક બીમાર થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો? મજામાં ને? મજામાં જીરો. આજ થોડીક તબિયત બગડી ગઈ. આગળ દવા લઈને આવ્યા ને ખાવાનો એક ઠેલો કોઈ વધતા જો ખાવાનો ઠેલો વડામાં વડામાં ખાતા નથી માતા આમ જોઈ ખોટો. હા હા જો એ વાત સાચી છે. તો હવે છે ને પાછા એક લાસ્ટ મેમ્બર રહી ગયું છે તો લાસ્ટ મેમ્બર પાસે જતા હોય. લાસ્ટ મેમ્બર અહીંયા આ રહ્યા મેડમ. જય શ્રી કૃષ્ણ દિવ્યા. હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી. આજ સવારના નથી આવ્યા તમે બ્લોગમાં? સવારમાં આજ ક્યાં તમે ઉતાર્યું છે? આજ તમે થાકી ગયા હતા. આજ મહેમાન ને બધા હતા ને પાછું એ રીતે તો બધું કામે થોડું કાડાવરું હતું એટલે આજ તબેલો ને અમે પછી છેલ્લે ફેમિલી આવી ગયા છે. બાકી ધમાલ તો આપણે પછી કર્યા જ રાખવી છે કારણ કે એમ એમ રહીમાં જ રાખવી ને. ઈ તો વાઈટા કીધી રહીમાં હા, હા. થારીથી રમ્યું રહીમાં હા રાખી. હા રહીમાં રાખ્યું એટલે છે ને ભાઈ ધમાલ જ કરવાની છે. અને આજ ભાઈ મને એક સિગરેટ વસ્તુ ખબર પડી. આજ 25,000 સબસ્ક્રાઈબર થયા ને તઈ મને આ વસ્તુની ખબર પડી. શું થયું ખબર કે મને આવી બધા વ્લોગ ખોલતો હતો ને એની પહેલા જ બધા હું કહેતા હતા કે ભાઈ હારતો નહીં કારણ કે ઘણા માણસો એવા વિચાર કે ભાઈ આમ ન કરાય ને આવું સારું ના લાગે ને આમ ન લાગે ને તો એ બધાને આપણે છે ને મોઢે જ જવાબ હવે આપણે દે કારણ કે આપણે પરિવર્તન આવી ગયું છે બરોબર. એટલે હવે મોઢે જ જવાબ નથી દેવો. હવે તમારો બધાનો ફૂલ સપોર્ટ રાખવાનો છે બરોબર. બધાને છે ને આપણી રીતે હવે જવાબ દેવાનો છે એટલે છે ને ફૂલ સપોર્ટ કરજો. આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શું કેવું બધાને આપણે ચેનલેથી જવાબ દેવો છે ને એટલે તમારા બધાનો ખૂબ સપોર્ટ છે બરોબર. એટલે અમને કઈ વાંધો નથી ને તમારી કમેન્ટ બહુ ફાઇન ફાઇન આવે સપોર્ટ કરે એમ જરૂરી નથી ને થોડાક વિરોધમાં હોય તો આપણે આપણે હા જરીક આગળ વધી. હા એટલે તમારા બધાનો ફૂલ સપોર્ટ છે બરોબર. આ રીતે સપોર્ટ બનાવી રાખજો અને હજી આપણા ઘણા બધા ફેમિલી મેમ્બર બહુ મોટું બનાવવાનું છે એટલે છે ને આપણે વિડીયોને શેર કર્યા રાખજો એટલે ધમધકાર. અમારા ફેમિલીમાં 4 હતા બીજા 2 વધી હા, ગયા. તમારા ફેમિલીમાં ફેમિલી મોટું થઈ ગયું વધારે મજા આવે. હા હા એટલે હવે અમારા ફેમિલીમાં તમે જોતા હતા 4 જ હતા. હવે દાદા બાપુ ને વડામાં નહીં આવી ગયા તો હવે મજા જ આવી કારણ કે દાદા બાપુ છે ને મારા બાપુનું વારી કોમેડી જ છે કા કોમેડી જ કર્યા રાખે છે એટલે આપણે બધાને છે ને જવાબ દેવાનો છે. મારા મગજમાં કઈનું ખટકા રાખે છે એટલે તમે ભૂલતા નહીં બરોબર. ને આ રીતે સપોર્ટ ફૂલો ફૂલ બનાવી રાખજો. મને છે ને જે મારા કામ મોઢે તો કોઈ કીધું નથી પણ વાર્તા ઉડતી એવી છે મને ખબર પડી છે. આપણે બધાને જવાબ દેવો પણ મોઢે રાખણી જવાબ દેવામાં હું રાજી નથી કારણ કે
આપણે બધાને સક્સેસ થઈને જવાબ દેવાનો છે, બરોબર? એટલે તમારો બધાનો ફૂલ સપોર્ટ જોઈએ છે, ફૂલ સપોર્ટ કરી રાખજો, બરોબર? એટલે જેને મારે છે ને કહેવાનું છે બધાને કહી દઉં, ધ્યાનમાં જ છે નજરે. આજથી જઈડા આ 25,000 થયા ને આપણે સબસ્ક્રાઈબર થાય, મને ખ્યાલ આવ્યો. બધે success જોઈએ એટલે હવે થોડાક હા ગભરાઈ જાય. હા અત્યાર સુધી અત્યાર સુધી કઈ એવું હતું ને, આપણે હું કંઈક સક્સેસ ના લેવલ એટલા તમારા બધાના સપોર્ટ થી ગયો છો, હવે એ બધાને એમ થાય આમ છે ને તેમ છે ને વિરોધ ફલાણું. એવો કઈ નહીં, પણ થોડીક ઈર્ષા થતી હશે, બીજું હું અમને હા આગળ હા વધતા જોઈ. હા એટલે ભાઈ એ બધાને છે ને જવાબ દેવાના છે, પણ કઈ વાંધો નહીં, તમારો બધાનો સપોર્ટ હોવો જોઈએ, બરોબર? ને ધમ ધકાર હાલો હોય છે ને પાછા દાદા બાપુ આગળ જરાક જાવ અને બીજી છે ને વાત કહું, બરોબર? પછી નિરાતે તમને પછી છે ને ભૂખ લાગી છે હવે બધાને, તો હવે ખાઈ લઈ નિરાતે. પણ એમાં બાપુ દાદા બાપુ બધાને પોઈટવાળાને રામ રામ ને બધાને રામ રામ કહી દો. હા પોઈટવાળા બધા જોઈ છે. હા હા એટલે પોઈટવાળાને એમ કયો રામ રામ, બીજા બધાને રામ રામ એમ કયો. રામ રામ કરું બીજા બધાને રામ રામ. બીજા બધાને રામ રામ, પોઈટવાળાને નથી કરવા. હા હા રામ રામ ત્યાંથી કરીને જાય બાબા. ના અહીંયા તમારું મૂળ મંડાણમાં ઈ ગામ દાદા એમ કયો છે રામ મારી પાસે બધા વાણિયા તો કઈ નહીં. ફોન આવ્યા. ફોન આવ્યા રાખે ને હા વિહાર હવે હારા આવ્યા રાખે નહીં તો છે ને યાદ તો આવે ને કે ભાઈ આ બધા ભેગા ચોરે રાતા હોય ને આ યાદ આવતો પતે પતે રમતા હોય ને ચાની લેરકી હોય ને વાત જ અલગ છે. કર્યા રામ રામ. હાલો બધાને દાયરાને આજ છે ને આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરી, કારણ કે બહુ વ્લોગમાં લાંબો આપણે કર્યો નથી અને કાલથી કંઈક નવી નવી ધમાલ કર્યું, બરોબર? ના ઝાંખો પડી ગયો છે પણ શું કારણ થયું, જરાક સાફ કર્યા જેવું છે, પણ નિરાતે હાલો. તો હવે આપણો વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ, ફરી મળશું એક નવા વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા પીઠાડ અને આવજો.